8 વર્ષની ફરાર જિંદગી, 10 કરોડનો ગોટાળો અને વતનમાં ખેતી કરતો એક મોટો ગુનેગાર। સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાના અંતરિયાળ ગામમાંથી કેવી રીતે દબોચ્યો સિક્યોર લાઈફનો અસલી કાળ। સિક્યોર લાઈફનો સૌથી મોટો અનસિક્યોર ખેલ। 8 વર્ષથી ફરાર, અંતે જેલના સળિયા। કાયદાના હાથ લાંબા હોય છે તે કહેવત સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર સાબિત કરી બતાવી છે। આ ચહેરો છે ઋષિયા લોકનાથ ગોડા નામના વ્યક્તિનો, જેણે 10 કરોડથી વધુનો ફુલેકો ફેરવી 8 વર્ષ સુધી પોલીસને ચકમો આપ્યો। લોકોની મહેનતની કમાણી હડપ કરી જનારો આ સ્કેમર ઓડિશાના ગામડામાં ખેડૂત બનીને છુપાયો હતો, પણ સુરતની ખાખીની નજરથી બચી શક્યો નહીં। એમાં સિક્યોર લાઈફ ગ્રુપ ઓફ કંપનીઝ અને સિક્યોર લાઈફ કેપિટલ લિમિટેડ નામની કંપનીઓ ખોલી આરોપીઓ મંથલી ડેઇલી કલેક્શન કલેક્ટ કરી અને અલગ અલગ 2 વર્ષે 3 વર્ષે વ્યાજ આપવાના લોભામણી જાહેરાતો કરી અને ઘણા બધા માણસોના રૂપિયાનું રોકાણ કરાવડાવી અને છેતરપિંડી કરીને નાસી ગયેલ હતા। લાલચનું લોહિયાળ રોકાણ। આરોપીએ સિક્યોર લાઈફ કેપિટલ નામે એવી માયાજાળ રચી કે મધ્યમ વર્ગના લોકો તેમાં ફસાતા ગયા। 10% વ્યાજ, 5.5 વર્ષમાં રકમ ડબલ અને 9 વર્ષમાં 3 ગણું વળતર। લાલચની આ સીડી બનાવી ઋષિયા ગોડાએ વર્ષ 2010 થી 2014 દરમિયાન કરોડો રૂપિયા ઉઘરાવી લીધા, પણ જ્યારે રકમ પરત આપવાનો સમય આવ્યો ત્યારે આ સિક્યોર લાઈફનો માલિક લોકોની લાઈફ અનસિક્યોર કરીને ગાયબ થઈ ગયો। ઓડિશાના ખેતરોમાં ખાખીનો પંજો। અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ આરોપી ઋષિયા વતન ઓડિશા ભાગી ગયો હતો। પોલીસને પાકી બાતમી મળી કે તે ગંજામ જિલ્લાના એક નાનકડા ગામમાં ખેતી કામ કરી પોતાની ઓળખ છુપાવી રહ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ઓડિશામાં ધામા નાખ્યા અને રેડ પાડીને આ મહઠગને દબોચી લીધો। છેલ્લા 8 વર્ષથી પોલીસ પકડથી બહાર હતા અને એમના વિરુદ્ધ CRPC 70 મુજબનું વોરંટ હતું। તો માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓરિસ્સા ખાતે જઈ અને આરોપીઓને ધરપકડ કરેલ છે। કોણ છે અન્ય સાગરીતો? 10 કરોડનો આંકડો માત્ર શરૂઆત છે। પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ રેકેટમાં ઋષિયાની સાથે બીજા કેટલાક લોકો સંડોવાયેલા હતા। છેતરાયેલા રોકાણકારોની સંખ્યા હજુ વધી શકે તેમ છે। સુરત પોલીસની આ કામગીરીથી એ ઠગબાજોમાં ફફડાટ ફેલાયો છે, જે વિચારે છે કે સમય વીત્યા પછી પાપ ધોવાઈ જાય છે। 8 વર્ષ સુધી ભાગતો રહ્યો, પણ અંતે પાપનો ઘડો ભરાયો। સુરત ક્રાઇમ બ્રાન્ચે સાબિત કર્યું કે ગુનેગાર ગમે ત્યાં છુપાય તે કાયદાની નજરથી બચી શકતો નથી। સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।